લોંગ વિડીયો ઉતારવાનો નહીં, આનંદ વિડીયોમાં ન હોય. હલો ભાઈ, આજે અમે આવી ગયા છે ગુફામાં. જોઈ શકો છો આ ગુફા તમે. મંડોર પ્રાચીન ગુફા છે. મારું કંઈક તો છે. તારું ઈ ને લ્યો ભાઈ, આજે અમારા ભેગા બધી આવી ગયા છે ગુફામાં છે બધી. હાલો બીજી ગુફા દેખાડો ભાઈ. ચાલો આપણે જાય છે થોડાક આગળ, બીજી ગુફા જોઈ શકીએ છીએ. આ અહીંયા સૂચના છે, જોઈ લેજો. આ ગુફા છે તેને બંધ કરેલ છે. આ ગુફાને બંધ કરેલ છે ભાઈ. આ તમે જોઈ શકો છો નજારો. પ્રાચીન ગુફા છે. આ પ્રાચીન ગુફા છે. આ તમે જોઈ શકો છો મેન ગુફા આવી ગઈ છે હવે અત્યારે અહીંયા. આ જોઈ શકો છો આ ગુફાઓ અને અંદરની ગુફાઓ છે, એમાં તો આપણે જઈ ન શકીએ, પણ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ખતરો બહુ હોય છે. જનાવર પણ હોઈ શકે છે કોઈ પણ જાતના. ઉપરનો નજારો જોવો તમે. આ તમે જોઈ શકો છો વસ્તુ કોઈ જૂનો છે. આ તમે જોઈ શકો છો કેટલા વર્ષો પુરાણું છે. અહીંયા ઐતિહાસિક પણ છે. જો આ ગુફાઓ છે. અહીંયા નીચે તો નદી છે, નદી પણ તમે જોઈ શકો છો. નદીનો નજારો છે, જોઈ શકો છો. ને અહીંયા ફરવાલાયક સ્થળ છે. આવો છો અહીં મુલાકાત લો. ત્યાં અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં તમામ વસ્તુ જોઈ શકો છો. ગુફામાં બે ભાઈઓ છે, તેને પૂછીએ છે ભાઈ ગુફાનો ઇતિહાસ શું છે. જોઈ શકીએ છીએ બરોબર ભાઈએ લાઈટ કરી છે, તો અંદરનું પણ તમને થોડુંક સીન બતાવીએ છીએ ગુફાઓની અંદર. ગુફામાં તો ભાઈ બહુ બીક લાગે છે, એટલે આપણે તો અંદર નહીં જઈ શકીએ, કારણ કે એમાં જંગલી જનાવરનું કંઈ નક્કી ન હોઈ શકે છે. બે વ્યવસ્થિત વાત કરો છો પણ આ ક્યારે કેટલાક વર્ષોની છે? આ સમજી લો ને કે 5000 વર્ષ પહેલા જૂના છે. પાંડવો અહીંયા આવ્યા હતા, તપ કરતા હતા અહીંયાથી, ત્યારની છે. જૂની પુરાની જગ્યા છે. એટલે અહીંયા ફરવાલાયક સ્થળ તો અત્યારે આ પ્રખ્યાત છે. સોમનાથ જિલ્લાનું પાંડવ ગુફા પ્રખ્યાત. ઘાઘડિયા ધોધથી આગળ છે. સૌની આગળ આખો મંડોર રોડ ઉપર આવેલ છે. 5 ગુફાઓ છે. જોઈ શકો છો ભાઈ જૂના વસ્તુઓ બહુ. આ નદી, આ જૂના વૃક્ષ છે. અહીંયા ગુફાની ઉપર જ છે. તમે જોઈ શકો આ ગુફા છે તેની ઉપરની સાઈડમાં વૃક્ષ છે, સાઈડોમાં છે. તમે જોઈ શકો છો આ બધી અહીંથી કમ્પ્લીટ જોઈ શકો છો બધી. ભાઈ નીચે નદી છે, કારણ કે નદીની તો અંદર જઈ શકાય એવું કોઈ પોઝિશન નથી, તે છતાંય તમને જોઈએ છે આપણે નદી જોઈએ. નદી છે અહીંથી 10 થી 15 ફૂટ નીચે છે, ને એની ઉપરની સાઈડમાં આપણે કાંઠે ગુફા આવેલ છે. મંડોર તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, ગામ મંડોર, ગીર. આ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા અહીંથી ઉપર ચડી શકાય છે. આ ગુફા છે તેની અંદર તો જઈ શકાય એવું કોઈ પોઝિશન જ નથી. જોઈ શકો છો આ ગુફા છે, અહીંથી ગુફાઓ છે. પેલા અહીંયા કેવું ઐતિહાસિક રચાઈ ગયું છે. જે બધી નદીમાં અત્યારે બધી નાય છે તેને પણ જોઈએ આપણે, અને બહુ વ્યવસ્થિત સિલોન ટેક કરીએ છીએ. જોઈ શકો છો આ નદીનો નજારો છે. અહીંયા સ્વિમિંગ પુલ પણ છે. સ્વિમિંગ
ફૂલે છે અહીંયા શું છે નજારો બધી જોઈ રહ્યો વિડીયોને અહીંયા આપણે અંતમાં સમાપ્ત કરશું.